તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે આજે વાત કરવાના છીએ, જો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે શેની વાત કરવાના છીએ. તો આજનો ટોપિક છે આરટીઈ. આરટીઈ છે શું? ઘણા બધા વાલીઓને ખબર ન હોય કે આરટીઈ માં શું હોય, આરટીઈ માં પરીક્ષા કેવી રીતે હોય, આરટીઈ માં વારો કઈ રીતે આવે, આરટીઈ માં કયા કયા બાળકો છે એ અભ્યાસ કરી શકે, આરટીઈ માં કેટલામાં ધોરણથી તેમાં અભ્યાસ કરી શકે અથવા તો કેટલામાં ધોરણથી એમાં પ્રવેશ મેળવી શકાય. તો આ બધી જ વસ્તુ છે એ આ વિડીયોમાં આજે કહેવાનો છું કે આરટીઈ એટલે શું. તો જો, આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન, કે જે સરકાર દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે એ આપવાનો કાયદો છે, એ બહાર પાડ્યો છે આરટીઈ. એટલે આરટીઈ માં ફોર્મ છે એ કઈ રીતે ભરવું. હવે આજે હું આખી ડિટેલમાં હું તમને કહીશ કે ફોર્મ છે એ ઓનલાઈન છે, આવી રીતે ભરવાનું, આ સાઇટમાંથી ભરવાનું, બરાબર. તો તમને A to Z માહિતી છે આ વિડીયોમાંથી તમને મળવાની છે. અને કઈ રીતે છે તમારા બાળકોને ભવિષ્યમાં આગળ વધારવા અને આરટીઈ માંથી આગળ નીકળે તો પછી શું કરવાનું, તો ઘણી બધી માહિતી છે એ આપણને આમાં આજે ખબર પડશે. તો આખું ફોર્મ કઈ રીતે ભરવું, અને ફોર્મ છે એ ખાલી ને ખાલી 10 જ મિનિટમાં આખું ફોર્મ ભરાઈ જશે, એવું સાવ સહેલું ફોર્મ છે. અને પ્રિન્ટ કઈ રીતે કાઢવી, કન્ફર્મ કઈ રીતે કાઢવું, આ બધી જ વસ્તુ છે એ તમને આમાં ખબર પડી જશે. ચાલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝરમાં આવી જવાનું છે. હું મારી પાસે ક્રોમ બ્રાઉઝર છે તો હું ક્રોમ બ્રાઉઝરમાં છે, હું આવી જાઉં છું. ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા આપણે સર્ચ મારવાનું રહેશે આરટીઈ. આરટીઈ તમે સર્ચ મારશો એટલે સૌથી પહેલી જ વેબસાઇટ આવશે, હોમ પેજ રાઇટ ટુ એજ્યુકેશન. એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આપણને આખું અગત્યની સૂચના આવશે કે 28/2 થી લઈ અને 12 માર્ચ સુધી છે આ બધા જ ફોર્મ છે એ ભરી શકાશે, બરાબર. અને 4 લિંક આપેલી છે, એમાં આરટીઈ 1, 2, 3 અને 4. હવે આ ઓનલાઈન ભરેલ ફોર્મ છે એ ક્યાંય આપણે જમા કરાવવાનું હોય નહીં, બરાબર. તો આરટીઈ 1 ઉપર ક્લિક કર્યું પછી ત્યાં આવ્યું આપણને જો એપ્લિકેશન નંબર શોધો અને નવી એપ્લિકેશન કરવી તો તો આપણે નવી એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરશી એટલે આખી નવી એપ્લિકેશન જનરેટ થાય. પછી અહીંયા ફોર્મ છે, ફોર્મ A, ફોર્મ B, શાળાની પસંદગી, અપલોડ ડોક્યુમેન્ટ, કન્ફર્મ, પ્રિન્ટ વગેરે વસ્તુ, આ બધી જ વસ્તુ. તો સૌથી પહેલા અહીંયા નામ આપણે ટાઈપ કરવાનું, આપણા જે બાળકનું નામ હોય જેને એડમિશન લેવાનું હોય એ, પછી વાલીનું નામ અને અટક સરનેમ સાથે. આ સરનેમ સાથે છે આ બધી જ વસ્તુ થઈ જાય. એના પછી બાળકનો આધાર કાર્ડનો નંબર છે, એ અહીંયા આધાર કાર્ડનો નંબર છે એ તમારે નાખવાનો હોય છે. હવે આધાર કાર્ડનો નંબર છે એ આપણે નખાઈ ગયા બાદ બાળકની જન્મ તારીખ, કે બાળક છે એ ક્યારે જન્મ્યું હતું તો જન્મ તારીખ નાખી દેવાની. પછી છે આપણે ગર્લ્સ છે કે બોયઝ છે તો બોય છે. પછી માતા પિતા અથવા તો વાલી, આમાંથી કોઈ પણ જે લાગુ પડતું હોય એમની ડિટેલ આપણે નાખવાની છે. જો અને વાલી ઉપર ક્લિક કરો તો માતા અથવા તો પિતા બેમાંથી ગમે એકની ડિટેલ નાખવાની. તો આપણે અહીંયા વાલી ઉપર ટીક કરશી, વાલી ઉપર ટીક કરશી એટલે કોઈ પણ એકની ડિટેલ નાખવાની થાય. એટલે ચાલો આપણે અહીંયા વાલીની ડિટેલ છે એ આખી ફિલ કરી લઈ. સૌથી પહેલા માતા પિતા અને વાલી, આ બેમાંથી છે આપણે વાલી ઉપર આપણે ક્લિક કરશી. વાલીનું નામ, સૌથી પહેલા વાલીનું નામ નાખી દેવાનું, વાલીનું નામ જે હોય. પછી વાલીના પિતાનું નામ, જે વાલીના પિતાનું નામ હોય એ આપણે નાખી દેવાનું. પછી વાલીની અટક, બરાબર, વાલીની અટક છે એ આપણે અહીંયા નાખી દેશું. પછી વાલીનું આધાર કાર્ડનું નંબર, આધાર કાર્ડ નંબર જે વાલીના હોય એ, અને વાલીની શૈક્ષણિક લાયકાત, કે જે વાલીએ કેટલો અભ્યાસ કરેલો છે એ, અને વાલીનો વ્યવસાય, બિઝનેસ કરે છે કે ભાઈ નોકરી કરે છે કે ધંધો કરે છે શું, એ રીતે. પછી બેંકની માહિતી, ચાઇલ્ડની, પેરેન્ટની અથવા તો બેમાંથી ગમે એની માહિતી આપી શકો. તો આપણે ચાઇલ્ડની એટલે કે બાળકની જ માહિતી આપશી. બાય જો હવે એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, બાળકના બેંકનું નામ, કઈ બેંકમાં ખાતું છે, બેંકની બ્રાન્ચ એ ઓટોમેટિક આવી જશે. અને આ બધી વસ્તુ છે. અને બેંક હોલ્ડરનું નામ, એટલે કે બાળકનું નામ છે એકાઉન્ટમાં શું છે, આ નામ નાખી દીધા. પછી અહીંયા સંપર્કની માહિતી, એટલે કે આપણો મોબાઈલ નંબર, જે પેરેન્ટ્સનો મોબાઈલ નંબર હોય અહીંયા નાખવાનો થશે, ઈમેલ આઈડી હોય તો એ પણ નાખી, બરાબર. અને નેક્સ્ટ સ્ટેપ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરીએ એટલે ફોર્મ B ખુલશે, જેમાં સ્ટાન્ડર્ડ 1 છે એ પહેલેથી જ ફરજિયાત સિલેક્ટ કરેલું આવશે. પછી અહીંયા સિલેક્ટ, આપણે જે ભાષામાં આપણે ફોર્મ ભરવાનું હોય, ધારો કે આપણે ગુજરાતી મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ છે, મરાઠી છે, જે તે ભાષામાં આપણે ગુજરાતી સિલેક્ટ કરશી. પછી કેટેગરી ઓફ એપ્લિકેશન, કે કઈ એપ્લિકેશનમાં કઈ કેટેગરીમાં તમે ફોર્મ ભરવા માંગો છો, તો આપણે OBC, SC, BC
પછી વિચરતી અથવા તો વિમુક્ત જાતિ હોય તો એમાં ટીક કરવાનું, યસ, નો હોય તો નો. પછી જોવાનું મહાનગરપાલિકાની હદમાં જો આવતું હોય, કોર્પોરેશન જિલ્લો લાગતો હોય તો એ કોર્પોરેશન જિલ્લો પસંદ કરવાનો, અને અહીંયા આપણે રાજકોટ કોર્પોરેશન સિટી આપણે સિલેક્ટ કરશી. ગામડું હોય તો રૂરલ અને અર્બન એટલે શહેરમાં આપણે ક્લિક કરવાનું થશે. પછી આવક, તો કે ભાઈ પેરેન્ટ્સની આવક શું છે, આવક મર્યાદા એ અહીંયા લખવાની, અને આવકના દાખલાની તારીખ આપણે જે તારીખે આવકનો દાખલો કઢાવ્યો હોય એ તારીખ આપણે અહીંયા નાખવાની હોય. તો આપણે ચાલો આવકના દાખલાની તારીખ આપણે નાખી દઈએ. પછી શું આપ પાન કાર્ડ ધરાવો છો, તો કહે મેં તો નો ઉપર ક્લિક કરેલું છે, તમે જો હોય તો યસ ઉપર ક્લિક કરજો. પછી અહીંયા આપણા ઘરનું એડ્રેસ આખું નાખવાનું હોય છે. જો લખેલું છે તમારા ઘરનું સ્થાન નકશામાં સ્થિત કરો અને લોકેશન પર ક્લિક કરો અને પછી આગળ વધો, જે તમને તમારા શાળા શોધવામાં શું કરશે, મદદ કરશે. ચાલો, તો અહીંયા છે આપણે એરા ઉપર છે એ અહીંયા ક્લિક કરશી અને પછી લોકેશન ઉપર છે આપણે શું કરવાનું થશે, ક્લિક કરવાનું થશે. પછી આપણે અહીંયા આખું ઘરનું એડ્રેસ નાખી દેવાનું થશે, અને બધી જ વસ્તુ, શેરીનું નામ છે, એડ્રેસ છે, ઘરનું એડ્રેસ છે, આ બધી જ વસ્તુ અહીંયા સિલેક્ટ કરી દેવાની થશે. એટલે આપણને આ રીતે લખેલું આવી જશે, એપ્લિકેશન ડિટેલ સેવ્ડ સક્સેસફુલી, એપ્લિકેશન નંબર પણ આવી ગયો અને જે બાળકની જન્મ તારીખ છે એ જન્મ તારીખ પણ અહીંયા આવી ગઈ છે. તો આનો એક સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો સ્ક્રીનશોટ આપણે પાડી લેવાય. પછી નેક્સ્ટ સ્ટેપ ઉપર બટન ઉપર શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. પછી અહીંયા શાળાની પસંદગી, કે તમારે તમારા બાળકને તમારા ઘરની નજીકથી કઈ શાળા છે એ રાખવી છે, કઈ શાળામાં એડમિશન મેળવવું છે આરટીઈમાં, તો અહીંયા છે એ બધી શાળા સિલેક્ટ કરવામાં આવે. 4, 5, 6, 7 જેટલી શાળા સિલેક્ટ કરવાની હોય, વધુમાં વધુ લગભગ 5 શાળા સિલેક્ટ કરવા દેશે. તો અહીંયા બધી જ શાળા છે એ શું કરી લેવાની, પ્લસ ઉપર બટન કરી અને ક્લિક કરી લેવાની. અને જો તમારે કોઈ પણ શાળાને નામ ડિલીટ કરવું હોય તો અહીંયા બાજુમાં ડિલીટ પર બટન પર ક્લિક કરવામાં આવશે અને નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું આવે. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરો પછી અહીંયા હવે આપણને આવે છે કે ભાઈ તમારી પાસે આ બધા જ કેટેગરીના ડોક્યુમેન્ટ ફરજિયાત હોવા જોઈએ. સૌથી પહેલા જો આપણને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, એમાં ફોટો છે, એડ્રેસ પ્રૂફ છે, પછી જે પેરેન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ છે, પછી બર્થ સર્ટિફિકેટ છે, પછી ઇન્કમ સર્ટિફિકેટ છે, પછી પેરેન્ટ્સ અથવા તો ગાર્ડિયનની સાઇન અથવા તો સેલ્ફ ડિક્લેરેશનનું ડોક્યુમેન્ટ અહીંયા બધું છે એ કેટેગરી એક વાઇઝ સિલેક્ટ કરી બધું અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અસલ હોવા જોઈએ, ઝાંખી કે વાંચી ન શકાય એવી પ્રિન્ટ ન હોવી જોઈએ, નકર રિજેક્ટ થશે. ડોક્યુમેન્ટની સાઇઝ 450 KB થી વધારે ન હોવી જોઈએ. જો ભાડા કરાર કે એવું કઈ હોય તો એક કરતા વધારે પેજ હોય તો એ પીડીએફમાં, અને પીડીએફ પણ 5 MB થી નાની રાખવાની છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે જેપીઈજી, પીએનજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં કરવાનું. પછી આ બધા છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને તમારે અપલોડ બટન ઉપર શું કરવાનું થશે, ક્લિક કરવાનું થશે, અને નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર શું કરવાનું થશે, ક્લિક કરવાનું થશે. આ રીતે આપણે આખું પછી છે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આવશે કે કન્ફર્મ કરવાનું, કે તમે વસ્તુ છે એ કન્ફર્મ કરો આખું, અને કન્ફર્મ થઈ જાય પછી આપણે આખી પ્રિન્ટ છે એ આપણે કાઢી શકીશું. એમાં ડાયરેક્ટ તમારે પીડીએફ બનાવી હોય તો પીડીએફ પણ બની જશે, અને તમારે ડાયરેક્ટ તમે સાયબર કાફેમાંથી કઢાવતા હોય અથવા તો તમે કોઈ પણ સ્કૂલમાંથી કઢાવતા હોય તો ડાયરેક્ટ પ્રિન્ટ પણ તમે કાઢી શકશો. બરાબર, તો આમાંથી તમને ઘણી બધી ખબર પડી હશે. અને જો આ હજી પણ આમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સ ચાલુ જ છે, કોમેન્ટમાં તમે મેસેજ કરજો, કોમેન્ટમાં તમે રિપ્લાય હું તમને તરત જ આપીશ અથવા તો 1-2 કલાકમાં આપી દઈશ જો નવરો થઈશ. એટલે બરાબર, હવે તમને ઘણી બધી વસ્તુની આમાં ખબર પડી હશે. બાળકનું એડમિશન કરવાનું, બાળક છે એ કેટલામાં ધોરણથી, તો કે પહેલા ધોરણથી. એમાં જો ઓટોમેટિક જ સિલેક્ટ કરેલું એવું હતું કે ધોરણ સ્ટાન્ડર્ડ 1 પહેલા ધોરણમાં છે એ બાળકને એડમિશન મેળવવાનું. કેટલા ધોરણ સુધી, તો કે 6 થી 14 વર્ષના બાળક, જ્યાં સુધી 14 વર્ષનું બાળક થાય ત્યાં સુધી 6 થી 14 વર્ષના બાળકને આ રીતે તમે શું કરી શકો, આરટીઈમાં સરકારના હેઠળ તમે ભણાવી શકો છો. તો હવે આ વિડીયો છે તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં કંઈક આવા જ અલગ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.